સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ પ્રશ્ન બધાને મૂંઝવે છે કે અશુચિ હોય, ઓપરેશન કર્યું હોય માનો, અને પછી યુરિનની કોથળી મૂકી હોય, પ્રોસ્ટેટનું ઓપરેશન હોય, પેટના કેન્સરનું ઓપરેશન હોય, કે સ્ત્રીને પ્રસૂતિ પછી કેટલા દિવસ ભક્તિ નહીં કરવાની, ભક્તિ પહેલા દિવસથી કરવાની જેમ કહ્યું છે. બ્રહ્મચારીજીને કોઈ પૂછેલું એટલે પત્ર સુધીમાં જવાબ છે 410માં. એટલે અમુક જે શાસ્ત્રોક્ત ક્રિયા છે ને, તીર્થંકરના ગભારામાં જવાનું, દેરાસરમાં જવાનું, ચૈત્યબંધન કરવાનું, એ બધી મનાય હોય. એ પ્રસૂતાના ખાટલા ઉપર માનો એનો પતિ કે ભાઈ કે દીકરો બેઠો હોય તો એને ન જવાય નાયા ધોયા વગર, એ બરાબર. પણ સૂતક બૂતકની વાત જૈન ધર્મમાં નથી કાંઈ, સૂતક લાગે ને એવું બધું. એટલે માનો કોઈ અમેરિકામાં ગુજરી જાય તો અહીંયા ભક્તિ ન થાય એમ આટલા દિવસ છે, એટલે જૂઠાણું છે. એટલે વિતરાગ ધર્મ એમાં નથી માનતો. બ્રહ્મચારી બધા ખુલાસા કરેલા છે. પણ પોતે ગયો હોય સ્મશાનમાં, હવે આજકાલ તો ઇલેક્ટ્રિકમાં બાળે છે, પણ માનો કે ઠાઠેડી બાંધી હોય ને પછી બધું ગયા હોય, અશુચિને અડ્યું હોય, એટલે નાવું તો જોઈએ. પછી સૂતક બૂતક લાગે નહીં કાંઈ, પણ એને હાથે કાંઈ પ્રાર્થના ન કરો મંડાય કે વચનામૃતને અડાય નહીં કાંઈ, એ તો અવમાન થઈ જાય ને, અહોભાવ તો હોવો જ જોઈએ ને. એટલે કોકે પૂછેલું એટલે કહે છે 410મો પત્ર છે, જૂની પત્ર સુધામાં 337મો છે, કે આપે અશુચિત દોષ સંબંધી પૂછ્યું, તેના ઉત્તરમાં જણાવવાનું કે આગમ ગ્રંથો માટે આ બધા નિયમો છે. કુપોદય વચનામૃત 253માં આપેલા છે. અકાળ ને અશુચિત દોષ એટલે અમુક અમાસ કે ખરતો તારો કે સિઝન બદલે, નક્ષત્ર બદલે, કોઈ રાજા ગુજરી ગયા હોય, વાવાઝોડું હોય, વંટોળ હોય, અથવા ઘરમાં જ કોઈ ગુજરી ગયું હોય, અથવા પાડોશમાં કોઈ ગુજરી ગયું હોય, ત્યારે સીધી આગમની વાત વાંચવા માંડે તો એ વ્યાજબી બને ને, કે તું શરીરની આત્મા છે એમ વાત કરવા માંડે, ઓલાને હોસ્પિટલમાં લઈ જતા હોય. એટલે વ્યવહારે ન શોભે ને, જ્યાં કરાતી હોય ત્યાં વાત કરાય ને. આ તો પ્રસંગ બનેલા છે, લઈ જતો ને હાર્ટ એટેકમાં, એમ્બ્યુલન્સમાં, પછી આપણે એમ કે સમાધિ મરણ માટે જાપ ભૂલ, મરણ શબ્દ આવે તો અપશુકન લાગે ને. આઈસીયુમાં એમ જઈને બોલો કે ધ્યાન રાખજો સમાધિ મરણ ચૂકતા નહીં, કોઈ આવાજ ન દે ને ફરી વાર ત્યાં. એ તો ઓલો મુમુક્ષુ હોય ને એને રસ હોય તો વાત કરે, સીધું આપણે જઈને ન બોલવા માંડાય કાંઈ. પણ આપણને લાગે નથી તો ત્યાં જવાય નહીં હકીકતમાં. તો પછી એમ કહે તો સાતા પૂછવા જવું જ જોઈએ ને. એટલે પ્રભુજી કહેતા પછી વિવામ વહેલો ને 12માં પહેલો, એટલે કોઈને સગાઈ હોય ને પહેલો દોડી જાય, એમ 12માં જવું જ પડે ને. 12 દિવસ પહેલાં, 12 દિવસ ક્યાં, એક સમયમાં તો એની તો ગતિ બદલી ગઈ. પછી બાકીનો બધો વ્યવહાર છે, એ જાય ન જાય એ જ્ઞાનીને કંઈ મતલબ જ નથી. અહીંયા તો આત્માર્થનો પ્રશ્ન છે કે મારે ભક્તિ થાય કે નહીં, નિત્યક્રમ થાય કે નહીં, આવી અશુચિ હોય તો. એનો જવાબ છે અહીંયા કે અશુચિત દોષ સંબંધી પૂછ્યું, તેના ઉત્તરમાં જણાવ્યું કે આગમ ગ્રંથો માટે નિયમો છે કે અમુક અમુક વખતે અને અમુક લોહી પરું કે ગંદકી પાસે હોય ત્યારે ના વાંચો. એ પ્રસૂતા હોય, ગઈકાલે જ પ્રસૂત થઈ છે માનો, ઘરે આવી ગયા, કે 3 દિવસ પછી ઘરે આવી ગયા, ડિસ્ચાર્જ કરી કે ઓપરેશન કર્યું ઘરે આવી ગયા, તો હજી અશુચિ તો હોય. એ યુરિનની નળી હોય ને એમાંય લોહી જતું હોય. હજી પ્રોસ્ટેટનું ઓપરેશન કર્યું હોય, આંતરડાના કેન્સરનું કર્યું હોય, તો વંચાય કે નહીં, ભક્તિ થાય કે નહીં, એનો જવાબ છે આમાં કે આગમ ગ્રંથો માટે આ બધા નિયમો છે, આચાર્યથી જ ગ્રંથો. અને ખાસ પરમ કૃપાળુના ગ્રંથ માટે તેવું નથી. એટલે આવી ગયું ને વચનામૃતની છૂટ સ્વાધ્યાય કરવાની. પણ હવે માનો કે બીજા બધા બહુ અભ્યાસી ન હોય અને સીધું તમે વાંકે એવું કાંઈ નહીં, એટલે ઓલા લોકોનું શું થાય, અવમાન દોષ ન આવવો જોઈએ પાછો, કે વચનામૃત એટલું ઓલું નથી કાંઈ સસ્તું કે ગમે ત્યારે ગમે તેમ કરાય. પણ માનો કે બધા મુમુક્ષુ છે, અને પોતે મુમુક્ષુ જ છે, અને એનો નિત્યક્રમ તોડવો નથી એને, તો ભક્ત અને મોઢે આવડતું હોય તો મોઢે મનમાં કરી જ શકે ને. માળા 20 દુહા એમને એમ ક્ષમા આપને મોઢે કરવામાં શું વાંધો છે? મનમાં લગભગ પાકું જ હોય, અથવા એને પાકું નથી, મને ભૂલ પડે છે, બાજુમાં જે આવ્યો હોય બેઠો હોય એને ખાટલો પર નહીં બેસવાનું, પણ એને રૂમમાં જવાની છૂટ છે પ્રાર્થના કરવાની. આગમ ન ખોલાય, આગમ તો આમ બી ન ખોલાય. એટલે લાઇટ હોય તો આગમ ન વંચાય કે આમ નિયમથી, પંખો હોય તો ન ચાલે, એર કન્ડિશન તો ક્યાં, પંખોય ન ચાલે, આગમ ન વંચાય કે લાઇટ કરીને વાંચે છે એ બીજી વાત બધી. પછી ઘણા એમ કે ફલાણા અપાશ્રમમાં કે ફલાણા આમ કરે છે. શાસ્ત્રની રીતે ચેત વસ્તુનો ઉપયોગ ચાલે નહીં. પંખો વીંજણો નાખવાની મનાય છે, તો ગરમી થતી હોય ને, આમ વીંજણો પેલા પૂઠાવાળા આવતા ને, પેલા રંગબેરંગી પ્લાસ્ટિકના આવે, હવે તો એ વપરાય નહીં, જીવ હિંસા થાય, એમ ગરમી સહન કરવી પડે.
એટલે આગમની વાત છે ત્યાં. એ શ્રાવકને એવું સંઘેણ છે નથી વાપરવું, ભલે ન વાપરે. એ સંસારી સાધુ, એ ઘરે સાધુ થઈ શકે ને, ભલે ને લેંગો કફની પહેર્યો હોય, સાડી પહેરી હોય ને સાધ્વી હોઈ શકે, સંસારી સાધુ. બ્રહ્મચારી સંસારી આચાર્ય જ હતા ને, બહારથી દીક્ષા નહોતી. આચાર્ય બધા ગુણ હતા આચાર્યને એના. આપણે બોલીએ જ ને, 12 ગુણ અર્યંત દેવ પ્રણમે જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમર્થા દુઃખ દોગ જાવે, આચાર ગુણ 36, 25 જાય, 27 ગુણ સાધુના જપતા શિવ સુખ થાય. 36 નહીં, મેં આગળ બધા કાઢેલા છે બ્રહ્મચર્યના આચરણમાં, 36 કરતાં વધારે ગુણ હતા. એટલા નિયમમાં હતા એ બધા ગુણ હતા. એ સંસારી સાધુ નહીં, સંસારી આચાર્ય જ હતા ને, આચાર્ય જ હતા. એ સમકિત હતું. નમો આયર એનામાં આવી ગયા ને. એટલે કહે છે કે અશુચિત દોષ સંબંધી પૂછવું, તેના ઉત્તરમાં જણાવવાનું કે આગમ ગ્રંથો માટે નિયમો છે. અમુક અમુક વખતે અને અમુક લોહી પરું કે ગંદકી પાસે હોય ત્યારે ન વાંચવા, પણ આચાર્ય રચિત ગ્રંથો હોય કે પરમ કોદના ગ્રંથ માટે તેવું કંઈ નથી. એટલે સમાધાન થઈ જાય ને આપણને, નહીં તો આને આ વિક્ષેપ રહે. અમે ભક્તિ કરવી ને એમાં જોતું હતું વેદે બતાવ્યું, એટલે 3 અઠવાડિયે તો રજા મળી ગઈ ને સાવ, કે કેવી રીતે કરાય, હકથી કે ને હવે કેવી રીતે કરાય મારાથી, કેવી રીતે આવ્યા દાખલ કર્યા ને ફલાણાને. પણ ત્યાં હોસ્પિટલમાં જતો ન હોય, બાજુમાં બેસતો ન હોય કે, તો પણ મંદિરમાં તો આવે જ નહીં. પછી સત્સંગ આવા દાખલા બનેલા છે પાછા. પણ આપણે થોડું કહેવાય કે ના એને છોડીને તો તારા આવો એમ, તો આપણા નામે ત્યાં જાય. પરમ કોદના ગ્રંથ માટે તેવું નથી. સ્મરણ કરવા માટે કંઈ અશુચિ જોવા યોગ્ય નથી. સહેલામાં સહેલું મનમાં કરે, સજાતનું પરમ કરો, સજાતનું પરમ કરો, તો શું વાત. ભાવ વર્ધમાન થાય તે તરફ લક્ષ રાખવો યોગ્ય છે. તેવી અશુચિ વહેતી હોય ત્યારે પૂજા વગેરેનો નિષેધ કરેલો છે. પૂજા શાસ્ત્રોક્ત ક્રિયા જે છે, સ્નાત્ર ન કરાય કાંઈ સીધું ચૈત્યવંદન પૂજાને કપડાં પહેરીને ગયો હોય ને ત્યાં એમ પૂજા, અંગ પૂજા, અગ્ર પૂજા એવું બધું ન કરાય. ચંદન લઈને ગયો હોય તો ગભારામાં જવાય જ નહીં ને. એ તો આમ વ્યવહારે જ સમજાય એવું છે. પૂજા વગેરેનો નિષેધ કર્યો છે તે તીર્થંકરના બહુમાનપણાને કારણે છે, તે લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. હજી ખુલાસો, બાય માણસે રજસ્વલા જેવા પ્રસંગમાં મનમાં સ્મરણ કે ભક્તિ કરી લેવી ઘટે. મનમાં બોલી શકે આત્મસિદ્ધિ આખી, પણ આત્મસિદ્ધિ બહુ કિંમતી વસ્તુ છે. એટલે જોર જોરથી ન બોલે તો મનમાં આવડતી છે, અથવા માનો કે એને આવડતી જ નથી, તો કોઈક બીજો બોલે ને એ સાંભળે. 3 દિવસ પુસ્તક ન અડે તો સારું જ છે ને, એનું બહુમાન પણ જળવાય રહે ને. આ કે એટલી સસ્તી વસ્તુ નથી, આગમ જ છે. કોઈ બોલતું કહ્યું આગમ જ છે. રજસ્વલા જેવા પ્રસંગમાં મનમાં સ્મરણ કે ભક્તિ કરેલી ઘટે, પણ પુસ્તક લઈને શ્રદ્ધા ગર્વ ઘટતો નથી. હાથમાં ન લેવાય. તે તો સદાચાર લોકોમાં પ્રસિદ્ધ છે. એટલે શાસ્ત્રમાં નિયમ નથી કાંઈ વચનામૃત માટે કે આચાર્ય ગ્રંથ માટે, પણ સદાચાર કહેવાય ને. અબહુમાન ન થવું જોઈએ ને. આપણે માટે તો આ જ આગમ છે ને, એટલે અબહુમાન ન થવું જોઈએ. પણ બીજો વાંચે અને એ સાંભળે, સાલામ થોડું 20 દુઆ કર્યા કરે, ક્ષમાપનાનો પાઠ બોલ્યા કરે, મનમાં માળા કર્યા કરે. અમે ઘણી બધી બાકી હોય ને, ઘણા દિવસો ન કર્યું હોય, એ સરભર કરી લેવાનું. ત્યારે અઠવાડિયામાં ચૂકી ગયો હોય ક્યારે તે થઈ જાય ને સરભર. સદાચાર લોકોમાં પ્રસિદ્ધ છે. પછી લખ્યું છે જૈનેતરમાંય, આપણે ડોંગરે મહારાજની કથામાં જાય ને ત્યારે બોર્ડ મેળવ્યું બધું રજસ્વલા બહેનો માટે. બધા કથા સાંભળવાની છૂટ છે. આખો તો મોટા મેદાનમાં હોય ને તો છૂટ હોય. એ લોકોમાં કંતાન લઈને આવે. હવે પૈસા વાળા તો ગરમ કપડું લઈને જાય, ભલે ને ઊનનું જે લઈને જાય. પણ એ બેસે ને બધા, પછી એમાં એવો ખુલાસો છે. એમાં પણ જઈને તમે બ્રહ્મચારી જે ખુલાસો કર્યો છે બીજે પત્ર સુધામાં, માનો 3 દિવસનું છે. એને રોગ છે કે 15 દિવસ ચાલુ છે, 20 દિવસ સુધી બંધ જ નથી રહેતું. તો કોઈ બ્રહ્મચારીને પૂછ્યું કે મારે તો આમ તકલીફ છે ને મારે 20 દિવસે રજસ્વલા શરૂ થાય, પછી 20-25 દિવસે બંધ થાય છે, આવું 6 મહિના ચાલે છે, મારે ભક્તિ કરવી કે નહીં. બ્રહ્મચારી જવાબ આપ્યો છે કે જૈનેતર ધર્મમાં કોઈકને તાવ આવતો હોય પછી ભક્તિ બંધ કરી દેવાની. કે ખાંસીનો રોગ છે, દમનો, તો જ્યાં સુધી દમનો રોગ રહેશે ને ત્યાં સુધી ભક્તિ કરશે જ નહીં. આ રોગ જ છે કે, તો રોગમાં ભક્તિ બંધ કરવા કરતાં ભક્તિ વધારવી જોઈએ. બ્રહ્મચારી જવાબ આપ્યો છે કે તમે રજસ્વલામાં નથી, આ તો રોગ છે તમને, તો અશુચિ નથી લાગતી. ઉલટાનું તમે માંદા પડ્યા છો તો કે જૈનમાં તો ઠીક, જૈનેતરમાં છૂટ આપે છે આવા લોકોને 3 દિવસ પછી છૂટ હોય કથા સાંભળવાની બધાને સાથે બેસીને. પછી રોગી છે, હવે
તો કોઈને તાવ આવતો હોય તમારે ભક્તિમાં નહીં આવવાનું, તમે દમના દર્દી છો એટલે ભક્તિમાં નહીં આવવાનું એવું થોડું છે? કોઈને હાર્ટ એટેક આવ્યો હોય માંદા છે ને, હવે તમારે ભક્તિમાં નહીં આવવાનું, ત્યાં સુધી બાયપાસ ન થાય ત્યાં સુધી એમ એવું નથી કાંઈ. એટલે કેવું સરસ સમજાવ્યું બ્રહ્મચારી કે રોગી માણસને ભક્તિ તો વધારે કરવાની છે. એટલે ત્યાં પછી એ ઓલો કાનૂન નથી પકડી રાખવાનો કે આને ના છે, એ રોગ છે એનો, અશુચિ નથી કાંઈ. અસ્થમય રોગ છે, ખાંસી એ રોગ છે, તો ખાંસીવાળાને આવવાની મનાય છે ભક્તિમાં. પણ બીજાને ઓલું ન થાય ને અબહુમાન ન થાય એવું ધ્યાન રાખવાનું, બાકી છૂટ છે. એ ઘણાને શું હોય, આંતરડું કાઢી લીધું હોય, કેન્સર હોય એટલે પેશાબની કોથળી હોય, તો એ માનો કે ચોખ્ખી કરીને રાખી બાંધી લીધી હોય કમરે, એને માથે કપને કે એવું કપડાં પહેરે હોય, પછી દેખાય નહીં કે. તેવા ઘણા બધા કામે જાય છે, ઓફિસમાં જાય છે, મંદિરમાં આવી શકે, પણ આવું બધું ન કરાય. ગભારમાં જવાનું હોય કે પૂજા અંગ પૂજા કરવાની છે, એટલે એવું બધું નહીં. બાકી બધી છૂટ છે ભક્તિ કરવા. બાય માણસે રજસ્વલા જેવા પ્રસંગમાં મનમાં સ્મરણ કે ભક્તિ કરી લેવી ઘટે, પણ પુસ્તક લઈને સ્વાધ્યાય કરવો ઘટતો નથી. તે તો સદાચાર લોકોમાં પ્રસિદ્ધ છે. અને જેના નિત્યક્રમ આવડતો હોય, લગભગ 20 દુઆ તો આવડતો હોય ને, સજાત પરમ ગુરુની માળા, ઘણા 6 પદનો પત્ર આવડતો હોય, આત્મસિદ્ધિ મનમાં કર્યા કરે. બીજો કોઈ મુમુક્ષુ આવો એને કરે, સંભળાવે, પત્રો સંભળાવે, તો શું વાંધો? એટલે એમાં કઈ અશુચિ ન થઈ જાય પછી. હા બોલો. ના, પણ એ કોઈક જઈને આવ્યા હોય પછી એ ઘરમાં આપણી સાથે જ રહેતો હોય, માનો એ અડ્યા હોય ને આપણને પાછું, એટલે તો પછી ના હોય, નહીં તો નહીં ના. નહીં તો એ જે આવે ને સામાન્ય તો એવું કરતા, પહેલાં તો જે જાય ને પછી આવે ને બધા દૂર રહે, એને કોઈ અડે નહીં, એનું ગરમ પાણી તૈયાર જ રાખે. એ બાથરૂમ સીધું બાથરૂમમાં જ જાય, અને કપડાં બપડા બધું, એટલે કોઈને અડે નહીં, તો કંઈ આવું ના પડે. એ તમે કહો છો ને, એટલે એવું કંઈ ઘણા ફોરેનમાં ગુજરી જાય ને, પરદે ઓસ્ટ્રેલિયા, તો બી એમ કે આટલા દિવસ અમારે મંદિરમાં નહીં અવાય. હમણાં પ્રશ્ન પૂછેલો પરદેશથી જ કે ન્યુયોર્કમાં એક ભાઈ રહે છે મંદિરની બાજુમાં જ, રોજ જાય સ્વાધ્યાય માટે, કુપોલદુન છે, આત્મસિદ્ધિને એવું બધું છે. અને એના સગાવાલા કોઈ ઓસ્ટ્રેલિયામાં ગુજરી ગયા, તો કે આટલા દિવસ સૂતક લાગે ને, તો જૈન બ્રહ્મચારી ખુલ્લાથી કહે છે સૂતક જે લાગે ને એ વિતરાગ ધર્મમાં સૂતકની વાત નથી. સૂતક બૂતક કાંઈ ન લાગે. એટલે તમે કહો છો એ કે આપણે નવું પડે ને, એ તો સૂતક ન લાગે કાંઈ, પણ અડ્યા હોય આપણે તો એક અશુચિ તો થઈ ને, પણ એ સીધા આવે અને મોકલી દેવાના બાથરૂમમાં, તૈયાર રાખવાનું બધું એમ. એટલે કોઈને અડે નહીં, પુસ્તકને તો અડે જ નહીં, એ પણ ન અડે, પોતે સમજતો હોય તો એમ. અને આપણે નહીં અડવાનું. ગયા હોય તો કરવાનું, કેમ કે ત્યાં બધાને અડ્યા તો હોય ને, અડ્યા ન હોય તો ખુરશીમાં તો બેસવું ને. આપણને કોઈ અડ્યા હોય એટલે હાથ જોડવાનું, બધા જયપુર હાથ અડે, કોરોનામાં નહોતા અડતા, પાછા હવે બધા હાથ મિલાવવા માંડ્યા જ પાછા. તો એ તો કાંઈ બી અડ્યો હોય, એ ઠાઠે નાનામી નહીં અડ્યો હોય, પછી પેશન્ટને એમ્બ્યુલન્સમાં મૂક્યો હોય ત્યારે અડ્યો હોય, તો આપણે અડ્યા જ ને. એટલે એમ અશુચિ થાય ને, એટલે આવો બહુમાન દોષ તો આવે જ ને, ભલે કાંઈ લાગી નથી જતું એમ, પણ અડ્યા એટલે અશુચિ તો થઈ જ ગઈ ને. સત્સુખ, આત્માનું સુખ, સમ્યક દર્શન થાય પછી, અને ત્યાં સુધી જ્ઞાનીને સાચે એને ભક્તિનો આનંદ આવે. આમાં લખ્યું છે ને 769 ને 771માં, એને એવું જ આનંદ આવે. એટલે પછી તો આત્માનો અનુભવ આવે છે. એ તો આ તો ગોળ ખાધો મૂંગા એવી વાત છે, એ કંઈક જીભથી બોલાય એવું જ નથી. એ જેને આવ્યો એ માણે. કબીરે કહ્યું છે આ કે ગોળ ખાધો મૂંગાએ, ગોળ કેવો લાગ્યો? સો ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ. બોલે કેવી રીતે? એને અનુભવ્યો છે એટલે આમ કરે કે બહુ મજા આવી, પણ કે કેવી રીતે? એને જીભ તો છે નહીં. એટલે કુપોદે કહ્યું છે સર્વાધાર હરિએ આ સત્તા મૂકી નથી વાણીમાં આત્માના આનંદની. અને કુપોદેવ એટલે ભગવાન મહાવીર ગૌતમને કહે છે, એ ગૌતમ મોક્ષનું સુખ હું જાણું છું, પણ અહીંયા કોઈ એવો પદાર્થ નથી કે તને એનો ઉદાહરણ આપી શકું. મોક્ષ સુખનો પાઠ છે ને મોક્ષમાળામાં. એટલે સત સુખનો આનંદ જે છે, આત્માનો આનંદ, એ તો જેને અનુભવ્યો એ જ કહી શકે ને. પણ ભક્તિનો આનંદ તો લઈ શકે ને. પછી કૃપાલજીને પૂછેલું અને બ્રહ્મચારીજીને પ્રભુથી જે ખુલાસો કર્યો છે કે સમતા એ મોક્ષના સુખની વાનગી છે. એટલે માનો કે ઉદય આવેલા કર્મ આપણે સંભાવને જે શાંતિ વેદાય, આ મોક્ષ સુખની વાનગી છે. એટલે ખરેખર રિસાઈને નહીં કે જાવે તો લમણાજીક માટે નહીં,
તો આપણા કરતાં મજબૂત છે એટલે નહીં, પણ હવે જવા દે, એને માફ કરવો છે. આજે રવિવાર છે, 14 છે, અને હું પ્રાર્થનામાં આવ્યો છું, ચાલો માફ એને, એટલે મળી જાય સામે. માફ તો કર્યો, અને પછી એને આનંદ આવે ને ખરેખર. અથવા સજા કરવી હતી ક્યાંક, એને મને પકડાઈ ગયો છે, ચોરી કરી છે, એને એને નથી સજા કરવી, માફ કર્યો ને ક્ષમતામાં રહેવું છે આપણે. તો ઓલો કાંઈ પાછું મને માફ કર્યો તો ઓલાને કંઈ છે નહીં આભારની લાગણી એ, તો એમ કે ઠીક છે, હવે એ સંભાવ રહે. આ સમતાનો આનંદ એ મોક્ષની વાનગી છે, એમ શાસ્ત્રમાં લખેલું છે. ખરેખર તો પછી દેવચંદ્રજી મહારાજના સ્તવનમાં આવે છે કે જેને સંકિત થયું હોય ને, અથવા વ્યવહાર સંકિત હોય, એ આત્માની વાત આવે ને, કે એટલે આપણે માનો કુપોલદોવાળા છીએ આપણે, એટલે કુપોલદોની વાત આવે તો એનો રોમાંચ ખડા થઈ જાય. કે આ કુપોલદોની, આપણે ટ્રેનમાં બેઠા હોય, ક્યાંક બસમાં બેઠા હોય, કોઈ કુપોલદોની વાત કરતા હોય, આપણે આ તો કુપોલદોની વાત કરે છે, આપણે એને ઓળખતા નથી, રોમાંચ ખડા થવા જોઈએ આપણે. એમ આત્માની વાત આવતા જો રોમાંચ ખડા થાય તો સમજવું કે એને સાચી શ્રદ્ધા આવી છે આ માર્ગમાં, સાચી શ્રદ્ધા આવી છે આ માર્ગમાં, એમ થાય. પછી ઘણા દોસ્તી કરે, તમારું કેવું ગામ ને આ ગામ, એમ નહીં પાછું. નહીં તો આપણે યાર આવતો એની યાર વ્યા જવા માટે પાછા, એને પાછું સંકિતના ભાંગામાં ગણે પાછા. બહુ લાઈટ બહુ પાતળી છે. પછી આ જૈનેતરમાં કહ્યું છે, 4 મિલે, 2 આંખ પોતાને, 2 સામેવાળાની, 64 હશે, 32 આમ ભલે કોઈ વચમાં ઉઠીને મારા પડી ગયા છે એમ નહીં, 32 એમ, 32 દુ 64, 4 મિલે 64 હશે, 20 મિલે કર જોડ. भक्त को भक्त मिले, साधक को साधक मिले, मुमुक्षु को मुमुक्षु मिले, खिले 7 करोड़, 3.5 કરોડ રોમ આનંદ, 3.5 કરોડ ઓલાના. જૈનેતરમાં લખેલું છે. પણ એ ક્યારે મુમુક્ષુને મળે તો. પછી વી કથા જોઈ તો પછી કંઈ એમાં થાય નહીં. એટલે મુમુક્ષુ નામ બહુ, ગુરુજી કેમ નામ રૂ જેવું થઈ ગયું છે, મુમુક્ષુ નામ રૂ જેવું સસ્તું થઈ ગયું છે. ભક્તિ કરતા હોય સાથે બેસીને આનંદ આવે. પ્રભુશ્રીજીને મુમુક્ષુ દેખે ને કોપલ દેવ યાદ આવે કે માથાના મુગટ, એને આનંદ આવે ને. આવું જૈનેતરમાં કહ્યું છે. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન કસે, બધા આવે ને સંતો લોકો, એટલે ચાંદલો કરવાનો હોય, તિલક કરે રઘુવીર, એ બધામાં રામ જ જોવે છે રઘુવીર. એટલે તુલસીદાસ રામના ભક્ત ને, રામચરિત માનસના લેખક, એ ચિત્રકૂટ બધા યાત્રાએ આવેલા બધા બાવા, એ બધા બાવામાં એને રામ જ દેખાય છે. એટલે ચંદન ઘસીને બધાને રઘુવીરને હું તિલક કરું છું કે બાવા હતા એમ. અમને કુપોલદેવ દેખાય છે. પ્રભુજી આ જ કહેતા, મુમુક્ષુને જોઈને અમને કુપોલદેવ યાદ આવે છે, અમારા માથાના મુગટ. પણ ભક્તિ હોવી જોઈએ. પછી હવે તો શું છે, બધે પછી રાજકારણ ને એવું બધું થઈ જાય, આગ્રહ, પદાગ્રહ, હઠાગ્રહ, એટલે પછી ઓલું થઈ જાય. એટલે કુપોલદેવ લખ્યું ભક્તિને સત્સંગ વિદેશ ગયા છે, જ્યાં હોવા જોઈએ ત્યાં નથી. પણ બ્રહ્મચારી લખ્યું છે કે એક નાનું ગોકળિયું ગામ લાગતું અગાથ આશ્રમ પ્રભુજીના વખતમાં. ભક્તિમાં જ હોય બધા. બહુ કંઈ પૈસાવાળા કે ચોખ્ખા ન હોય, મેલા કપડા હોય, ખેતી બધા ગંદા કપડા હોય, માટીવાળાને ખેતર, પણ બધા ભક્તિ કરતા હોય સરળતાથી. ત્યારે મોટો દિવસ પૂનમ છે, આત્મસિદ્ધિ કરવા આવ્યો હોય ને, મગન બાપુ વાત કરે, સાબરકાંઠાના માણસો આવે ને, પછી રાત 14માં આવી ગયા હોય આગળથી, ઓશકું ન માગે કોઈ, હાથનું ઓશકું કરી નાખે. તો ઓઢવાનું શું, ઓલો ખેસ હોય ને ગળે, અને પાઘડી કેવડી મોટી હોય, કેટલા મીટર લાંબી, એ જ ઓઢવાનું, પાથરવાનું, માગે જ નહીં કાંઈ. એ પડ્યા રે બધા અડાળમાં આગાસમાં, ઓલો વતલો દરવાજો ત્યાં. એટલે પૂનમ કરવા આવ્યો હોય કે એમાં સાબરકાંઠાના પટેલ બધા, માગે જ નહીં ક્યારે, આત્મહત્યા કરીને વયા જાય. ઘણાને અક્ષર જ્ઞાન જ ન હોય, પણ મોઢે થઈ ગઈ હોય. એટલે ગાવાનું એટલે પ્રભુજીએ કહેલું, વાંચતા આવડતું જ ન હોય, પણ સાંભળીને આખું થાય છે ને, જોર જોરથી અને ભાવથી ગાય. અને પછી કીધું આ ન ખવાય એટલે ન ખાય. પછી એટલે ઘણા એવો અભક્ષ ન ખાય. એટલે હવે તો આ બધો કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ. એ કુપોલદેવ ત્યારે લખ્યું, એના પછી આ 100 વર્ષ થયા તો 150. એટલે કેવું કહેવાય, પ્રતિબંધ. સ્વચ્છંદ એટલે પોતાના ડાપણે કરે, એને ગમે છે ને ધર્મની કરણી બી એને ગમે એ કરે છે. જ્ઞાની એ કયું નથી કરતો, પોતાને ગમે ને એ કરે છે.
મેં બ્રહ્મચારી કહ્યું છે તમે આત્મસિદ્ધિ કરો ને ત્યારે જે ગાથા કરો છો ને એને વિશે વિચાર કરવાનો. ખાલી રાગોડા તાણીને ગાવાનું નથી, એમ જગ્યાએ એક જગ્યાએ એમ લખ્યું છે. પણ સમૂહમાં તો ગાવી જ પડે ને. ગદ્યમાં હોય તો આમે પદ્યમાં હોય તો ઊંઘ આવતી હોય તો ગદ્યમાં તો ઊંઘ જ આવે ને. એટલે સમૂહમાં ગાવાની જ છે ને અક્ષરગ્રહણ નહોતું એટલે ત્યારે ઉપયોગ રાખવો પડે. એમાં પછી બધું ઓલું થાય. એટલે સ્વચ્છંદ પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મની કરણી કરે ને આ મોટો ગુનો છે. એટલે ઘણા પોતાનો જે કુપોલદેવના માર્ગમાં હોય એ સ્થાનકવાસી હોય કે દેરાવાસી હોય કે દિગંબર પોતાનો ખ્યાલ ચાલુ જ હોય પાછો અંદર. આ બધો સ્વચ્છંદનો ભાગ છે. આત્મસિદ્ધિ મોડે આવડતી હોય, 6 પદનો પત્ર મોડે આવડતો હોય, નિત્યક્રમે કરતા હોય, સાથે પોતાના સંપ્રદાયનું ચાલુ જ હોય. પછી જ્ઞાની ના ન પડે, પ્રભુથી ના નતા પડતા, કેમ કે તો સાવ નથી રમવું, બસ અમે આવશું જ નહીં. ના કેવી રીતે પડે? ના પડે ને આમે ટકી રહ્યો હોય ખાલી ખૂણા ઉપર એકદમ તો નહીં આવે, બસ જાઓ. એટલે આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે. મુનિ સાલુકાઈથી કામ લેજો તો સેંકડો જીવોનું કલ્યાણ તમારાથી થશે. એટલે પ્રભુથી બધું કરવા દેતા. આ તો ઠીક હનુમાન ચાલીસા બોલવા દેતા તો શું કરો છો તો કે નાઈને હું હનુમાન ચાલીસા બોલું છું, કાંઈ વાંધો નહીં, પછી 20 દુઆ કરજો, સાથે ચંડી પાઠ કરું છું, ગીતાના પાઠ ભણું છું, હા સારું સારું આટલું 20 દુઆ કરજો. પછી ઓલા 20 દુઆ પાકા કરવા માંડે ને પછી ક્ષમાપણનો પાઠ આપે કે આ પાકી કરજો. પછી 3 માળા આપી હોય ધીરે ધીરે ઓલું નીકળી જાય. જ્ઞાની એમ કહે નહીં, પણ એ તો પ્રભુથી જ કરી શકે ને, બધા થોડા કરી શકે. પ્રતિબંધ એટલે અધ્યાત્મમાં જે વચમાં આવે 194ના છેલ્લા ફકરામાં ગોપાલદેવે અર્થ કર્યો છે પ્રતિબંધનો. તો ટૂંકામાં કહી દઉં પછી એ કાઢું. એમાં એ જ છે કે પહેલાં એ કહી દઉં ને પછી અર્થ કરું. 194નો છેલ્લો ફકરો કે જીવને પ્રતિબદ્ધતા, પ્રતિબંધ, લોક સંબંધી બંધન. લોકો શું કહે છે પછી? પહેલાં તો બહુ આવતા હતા અપાશ્રમમાં, હવે આવતા જ નથી. હવે તો આમાં જવા માંડ્યા ને ગોપાલદેવને માને છે, પૂજા જ થઈ ને. પહેલાં આવતા હતા, હવે અહીંયા નથી આવતા. ગોપાલદેવ કહ્યું હવે અમને સત્પુરુષ મળી ગયા ત્યાં જાય છે. ત્રિભુવનમાં ગયું એમ કહેવાનું કે અમને સત્પુરુષની વાણી મળી ગઈ છે એટલે અમે ત્યાં જઈએ છીએ. હવે લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, સગાવાલા વચમાં આવે. પહેલાં દર રવિવારે હારે જમવા આવતા હતા, પાર્ટીમાં આવતા હતા, જન્મદિવસમાં આવતા હતા. હવે ક્યાંય આવતા જ નથી. તમે તો મોક્ષે વ્યાજ આવના જ કે શું એમ પૂછે. સ્વજન કુટુંબ પ્રતિબંધ, દેહ અભિમાનરૂપ બંધન. પછી આ બધું તપસ્યા કરીને આવા 150 નમસ્કાર કરીને કમર દુખશે તો, બહુ વાંચીશ ને આ થાક લાગશે તો 2 કલાક 36 માળામાં નહીં બેસાય. વચમાં શરીર સાતાશીલ્ય પણ આવી ગયું હોય. એટલે મુમુક્ષતાનો આનંદે વચમાં આવે. જીવની યોગ્યતા ઘટાડી દે. 254માં લખ્યું છે. રૂમે છે, મફત જમવાનું મળે છે, તૈયાર રસોઈ મળે છે, આપણને ફાવી ગયું છે, પાણી, ઝાડે સારા છે, બધા વાતાવરણે ઓળખાણવાળા ઘણા બધા મળી ગયા છે. મને 5 જ માળું આવે, આપણા જ છે બધા. આપણા ન ચાલે, અસંગ થવું પડે. એટલે ટોળા હોય મારવાડીના, કચ્છીના, ગુજરાતીના. એટલે મેં લખ્યું છે દેહ અભિમાનરૂપ બંધન. સંકલ્પ વિકલ્પ બંધન, આમ કરું કે આમ ન કરું, આ કરું કે ન કરું. આ બધા પ્રતિબંધ છે. સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ, દેહ અભિમાનરૂપ પ્રતિબંધ, સ્વજન કુટુંબ બંધન, લોક સંબંધી. લોકો શું કહેશે? પ્રભુજીને યાદ કરવાના. લોકમુખે પોખ સંપ્રદાય નીકળે કેમ? પ્રતિબંધ છે સંપ્રદાયનો. આપણે ઓક સંજ્ઞાનો જ્ઞાતિ પ્રતિબંધ. અનુપચંદ મલુકચંદ શેઠને અને કુંવરજી આણંદજી ભાવનગરવાળાને બધા સમાજ વચમાં આવતા હતા. ધારસીભાઈ મેજિસ્ટ્રેટ, જોઠાભાઈને મોટાભાઈ. બ્રહ્મચારી લખ્યું છે કુસંગરૂપ દિવાળીબાઈ સાધ્વી મળી ગઈ. કુસંગરૂપ આરજા એમ લખ્યું છે, એમાં પત્ર છે. કુસંગરૂપ આરજા સાધ્વી. અમારા ઘરે આવે છે ને એક પુરુષ મુંબઈથી, વવાણિયાના છે, ભણ્યા તો બહુ ઓછું છે કે પણ કેવડી જેવી વાત કરે છે. એ બધું બરાબર. આ છે રજોરણ. જયસિંહભાઈ અગાસના પ્રમુખ હતા. રડતા રડતા કહેતા હતા બધાને બધું મળજો પણ કુસંગ નહીં મળજો. અમને આ ઝેર, દૂધના તપેલામાં ઝેરની કણી પડી કે એને કે મેં ઘરે જમાડેલા ગોપાલભાઈને, મોંઘેરે મહેમાન પીરસેલું. આ બોલ્યા ને દિવાળીબાઈ મહાસતીજી કે એને ઘરે ગયા હતા ને ગોપાલભાઈ જમેલા. પછી વચનામૃતની છપાણું ને પહેલું એટલે એને ભેટમાં આવી એટલે મેં અભરે ઉપર મૂકી દીધી કોપી. કે આમાં શું વાંચવાનું? આ તો અમારા ઘરે જમવા આવતા હતા.
એટલે નહીં, ઓલા માથેથી કહેલું કે આ ક્યાં છે, એને દીક્ષા ક્યાં લીધેલી. પછી પ્રભુજીનો સમાગમ થયો અને બ્રહ્મચારીનો સમાગમ થયો. પછી ખબર પડી કે કુપાલદેવ કોણ. પછી રડતા હતા, અગાસના પ્રમુખ તરીકે રડતા હતા. બધાને બધું મળજો પણ કુસંગ નહીં મળજો. એને તો પ્રભુશ્રીજી મળ્યા અને પ્રભુશ્રીને દેવેલી પછી બ્રહ્મચારીજી મળ્યા. પ્રભુશ્રીનો પત્ર છે એમાં ઉપદેશ અમૃતમાં, આ ખાતું આત્માનું ક્યારે કરશો. પ્રમુખ હતા ને, વહીવટ ખાતું, આ ખાતું આખો દિવસ કરશો તો આત્માનું ક્યારે કરશો. પત્ર છે બધું. પ્રભુએ નહોતું કીધું ખાતા સાંભળજો. પછી એમ કે પ્રભુશ્રીને મંજૂર હતું. પ્રભુશ્રી નામે ખાતું એ બધા, પ્રભુશ્રીને શું મંજૂર હતું. તો બ્રહ્મચારીને ખાતું આપે ને, ચોખ્ખું કહેલું મુખ્ય બ્રહ્મચારી સોંપણી. ખાતું ન આપ્યું બ્રહ્મચારીજીને. એ કે છે દાળ વાહે ઢોકળી, હીરાલાલ છે, નાટા છે, ઝવેરી છે, એ બધા કરશે. બ્રહ્મચારીને ખાતું ન આપ્યું, ધર્મનું ખાતું આપ્યું, મુખ્ય બ્રહ્મચારી સોંપણી. કેટલો વિચક્ષણ પ્રભુશ્રી ભોળા હતા, પરમાત્મા કેટલા વિચક્ષણ હતા. પત્ર છે, અગાસના પ્રમુખ હતા, તોય આ ખાતું કરશો તો આત્માનું ક્યારે કરશો. હવે તો ગરડા થયા કે ખાતા વધે તે બી, હવે કેટલું બાકી છે એમ. આપણે ચીકુ ખાતા હોય તો છેલ્લે બી વધે ને, ખાલી હવે ખાલી બી વધ્યું જ કે ખવાઈ ગયું છે બધું આયુષ્ય. બધું કહેવત લખી છે એમાં, સમજી ગયા એ. અને પ્રભુથી અને બ્રહ્મચારીજી, પછી બ્રહ્મચારીજીનો સમાગમ થયો. બ્રહ્મચારી તો ક્ષેવ, પછી મને ખબર હોય કે આને શ્રદ્ધા છે. છેલ્લે કેન્સર થઈ ગયેલું, અમદાવાદ વહી ગયેલા ઘરે. બધા સંપ્રદાયવાળા હતા. બ્રહ્મચારીજી સમાધિ મરણ કરાવવા ગયા, પણ સન્નેપાત થઈ ગયેલો એટલે અક્કલ ન હોય કાંઈ, સમજે નહીં કાંઈ. બ્રહ્મચારી થોડું રોકાઈને આવતો રહ્યો પછી. અને સગાવાલા તો કોઈ ઓલા હતા જ નહીં. પણ કે કુપોદોની ભક્તિ પર એને એટલો શ્રદ્ધા આવી ગયેલી પછી સત્સંગની કિંમતની. છેલ્લા 3 દિવસ એને નહોતું દેખાતું, થોડું દેખાવા માંડ્યું, સાંભળવા માંડ્યું. અને અનજળનો ત્યાગ કર્યો છેલ્લા 3 દિવસ. અને સજાતનું પરમગુરુ સાથે દેહ છોડ્યો. પછી પેટનું કેન્સર અનટ્રીટેબલ, ટ્રીટમેન્ટ જ નહોતી, એવું ફેલાઈ ગયેલું. બધું પત્ર છે બધા. એટલે કુટુંબ પ્રતિબંધ આવતો હતો એને વચમાં, જ્ઞાતિ પ્રતિબંધ આવતો હતો. સંઘના પ્રમુખ હતા એ. પોપટલાલ મહકચંદને એફિડેવિટમાં સહી કરાવી છે જાહેરમાં કે તમે કુપાલદેવને માનો છો, સહી કરો. ધ્રુતતા હાથે સહી કરાવેલી. બહુ દુઃખ આપેલું બધું. અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ નાદબાર મૂકેલા, બધો પ્રતિબંધ. પણ અંબાલાલભાઈ માન્યા નહીં. કોઈ છોકરો જ નહોતા આપતા, કે આ વટલી ગયેલા છે. અરે વાત કરે એના જે અંબાલાલભાઈના નાનાને તો હું મળેલો છું, ગીરગામમાં રહેતા અહીંયા. ત્યાં અંબાલાલભાઈને ઘરે જ મળેલા. એ કે નાચ જમણ હોય ને ખંભાતમાં પીરસે ને, એટલે અંબાલાલભાઈને બધા સાવ નાચ જોવાનું હોય ને, પીરસવા જાય ને, અરે આ પીરસે છે, આ તો શ્રીમદ રાજચંદ્ર માનવાળા. એટલે એ અભડાવતા નહીં, એટલે થાળીમાં ન લે કે આના હાથનું નથી ખાવું. એટલે અંબાલાલભાઈ બેસી જાય પછી દાળ પીરસતા હોય તો નહીં પીરસવાનું. એટલે અત્યારે બધું ચાલે છે ચોગન. એ જ્ઞાતિ પ્રતિબંધ, સંપ્રદાય પ્રતિબંધ, લોક પ્રતિબંધ, દેહ અભિમાન રૂપ બંધન, સંકલ્પ વિકલ્પ, આ બધા પ્રતિબંધ છે. વચમાં આવે છે આપણે 36 માળા ક્યાંથી થાય? એક કમર દુખશે તો પ્રતિબંધ છે. આ દેહ અભિમાન. મેચ જોઈએ ત્યારે નથી દુખતી કમર. ઉજાગરો થશે તો ઠેઠ 7:30 શરૂ થાય, 10:30 11 પૂરી થાય. મેચ તો 1:30 વાગ્યા સુધી ચાલે છે. એ માળા કરીને પાછો વોટ્સઅપ તો જોવાનો જ રૂમમાં, ત્યારે પછી વાંધો નથી કાંઈ. આ પ્રતિબંધ છે બધા. લૌકિક વ્યવહારમાં જેટલું બને એટલું ન જાય તો સારું એમ, દૂરના. નહીં તો શું થાય, માનો કે બહુ ઓળખાણ હોય આપણે, બધા સગાવાલા, ઘણા બધા મિત્રો છે, આડોશી પાડોશી છે, તો કોકનો તો જન્મદિવસ ને કોકનો મરણ દિવસ હોય જ, કે કોક તો દાખલ તો થયો જોઈએ ને, મરે સીધો તો થોડો મરે, પહેલાં દાખલ થાય ને. એટલે અઠવાડિયામાં 7 દિવસ વપરાઈ જાય ને એમાં. એટલે નવરાશ ક્યારે મળે પછી? વ્યવહાર એટલું બધું ફેલાવી દીધા હોય પછી ખરાબ લાગે ને. એટલે કુપાદુ લખ્યું છે, ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ મેળાપ બંને સમાન દુઃખદાયી છે. મોક્ષમાળા શિક્ષાપદ 101 ચોથું વાક્ય છે કે બહુ દોસ્તી કરે, અથવા અમુક સાથે અમારો બેસ્ટ ફ્રેન્ડ છે અને મારી સાથે બહુ બન્યા, આ તો અમારા છે એમ કહીને ભેટી પડે હાથે. કોઈ નથી, સત્પુરુષ સિવાય કોઈ પ્રેમ કરી જ ન શકે. સ્વાર્થના સગા છે બધા. સાચો ખાલી સત્પુરુષ જ પ્રેમ કરી શકે, બાકી પ્રેમ હોય જ નહીં. એટલે વ્યવહાર જેટલો ઓછો કર્યો હોય એટલો આપણે ન કરીએ, એટલે આપણે ન બોલાવે ને. પછી આપણે કોકને ન બોલાવીએ જન્મદિવસમાં, પછી એનો જન્મદિવસ આપણને ન બોલાવે ને, એટલે ટાઢે પાણીએ ખસ મટી ગઈ ને દવા લીધા વગર. લોક મગે ભોગ પ્રભુજી કે
સંપ્રદાયમાં નહોતા પ્રભુજી, એટલે સંપ્રદાયની ક્રિયામાં પછી પ્રભુજીને બોલાવે જ નહીં ને. અંબાલાલભાઈને કોઈ બોલાવે પછી? એટલે વચનામૃત નવરો રહે ખાલી વચનામૃત વાંચવા માટે. હવે તમે કોકના લગ્નમાં જાઓ, લગ્નમાં બોલાવો બધાને 1000 જણાને, પણ તમને બોલાવે ને તમે જમાડે હોય 1000 રૂપિયાની થાળી, એ બહુ ન હોય પણ 500 વાળી જમાડે ને તમને. પણ તમે કોઈને બોલાવો જ નહોતો, એમ છે ને આને તો આપણને નહોતો બોલાવ્યા. એટલે પહેલાં એકાદ વાર એમ લખે આપશ્રી એક આવજો, આપશ્રી લાલ અક્ષર લખે ને આપશ્રી, પછી આપશ્રી ન લખે, મોકલે જ નહીં. એટલે આમ કરતાં કરતાં વ્યવહાર તૂટે ત્યારે આત્મા જ ભણીને ટાઈમ મળે ને. કોકને કોક તો દાખલ થયું જ હોય ને. 50 જણા હોય સગાવાલા નજીકના અને 50 મિત્રો હોય, 50માંથી 49 પરણેલા હોય, માનો તો બધાની કોક તો માનતું પડે જ ને. એટલે ખબર પડે દાખલ થઈ જાય આઈસીસીમાં જવું જ પડે ને. નથી જતા તોય આવે છે કોઈ ગુજરી હતી, તમારો આભાર તમે સાદડીમાં આવેલા, એટલે અમે ક્યાં ગયા હતા તોય આભાર આવે. તો પછી તો જાય એનું તો પૂછું જ, જાય એનું તો જમાડતા જ હશે ને. નથી ગયા તોય આભાર આવે છે, તો જાય તો પછી પૂછું જ છું. એટલે વ્યવહાર કાપવો પડે. ગોપાલભાઈ તો લખ્યું છે 103 પર, કુટુંબ કાજળની કોટડી છે. ત્યાં અલ્પ પરિચય થવું કુટુંબમાં, એટલે કાકા દાદા મામા માસી ફૈબા, સગાવાલા નહીં, સમાજ નહીં, આ બધા પ્રતિબંધ છે. કુટુંબ રૂપી કાજલની કોટડીમાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પ પરિચય થવું, અલ્પ ભાવના દર્શાવી. તમારા પગલા અમારા ઘરે ક્યાંથી પધારો પધારો, પછી ઓલો છોડે. આનંદ આવે એવું છે. હરિવંશ પુરાણ દિગંબરી ગ્રંથ છે, 1200 વર્ષ જૂનો, વડવામાં છે હરિવંશ પુરાણ. તમને બતાવીશ આવશો ત્યારે. એમાંથી બ્રહ્મચારીજી આખો વાંચેલો અગાસમાં, એની એક લાઈન જો 578મો પત્ર છે આ. એટલે ધર્મ સાલો નથી એમ. નવી આવૃત્તિમાં 702મો પત્ર છે. વ્રત નિયમ પાળનાર, એટલે દીક્ષા લઈ લીધી છે કોકે, વ્રત નિયમ પાળે છે ને, પણ મિથ્યા દ્રષ્ટિ છે. લખે છે બહુ જૈન ધર્મની વાત, મિથ્યા દ્રષ્ટિ છે. ભક્તિપૂર્વક દાન દેનાર, તો પૂછ્યું દાન આપવું છે. કુભોગ ભૂમિ કે કુ મનુષ્ય પુણ્ય બાંધે. ભીલને ઘરે જન્મે, થોડોક મોટો થાય ને એટલે બાણ લઈને જાય હરણ મારવા, માછીમારને ઘરે જન્મે. કુભોગ, શાસ્ત્રમાં કુભોગ ને કુ મનુષ્યની વાત છે. એને એક જ પગ હોય અને ગધેડાનું મોઢું હોય, એને આયુષ્ય લાખો વર્ષનું હોય, માટી જ ખાવાની ખાલી, મરે નહીં, રોગે ન થાય. એને અકર્મ ભૂમિનો જીવ થાય, કુભોગ ભૂમિ. એટલે કુભોગ આ ઈશ્વર જેવો નથી ભોગ, પણ ત્યાં અસીમસી ખેતી કેમ નથી જુગલિયામાં, એમાં આ લોકોને કાંઈ નહીં, ખાલી માટી ગળી માટી હોય. એને એક ક્ષેત્ર છે, આખા 48 ક્ષેત્રો છે જંબુદ્વીપના, એમ બધું ગણીએ લવણ સમુદ્રમાં, ત્યાં જન્મે. કહેવાય મનુષ્ય, સસલાનું મોઢું હોય, ગધેડાનું હોય, કૂતરાનું હોય, એક જ સાથળ. 2 જાતના પાછા હોય એમાં, એક ખાલી ગુફામાં જ રહેવાનું, 2 બહાર આવે પણ માટી જ ખાવાની ગળી, બીજું કાંઈ ખોરાક નહીં. પણ મરે નહીં, માંદાય ન પડે લાખો વર્ષ. સંયમ નહીં. મનુષ્ય દેહ મળ્યો ને, દાન આપેલું એને ધર્મ સમજીને. સહેલું નથી. વ્રત નિયમ પાળનાર પણ મિથ્યા દ્રષ્ટિને ધર્મ સમજીને ભક્તિપૂર્વક દાન દેનાર, કુભોગ ભૂમિ કે કુ મનુષ્ય પુણ્ય બાંધે. અબજપતિ છે, એનું પોતાનું પ્લેન હોય, આપણે સાયકલને ઠેકાણ ન હોય, જન્મે ત્યારથી આરબને. પછી મોટો થાય ને 18 વર્ષનો, એટલે ચાર્ટર પ્લેન લઈને વોશિંગ્ટન જઈને કેસેનો 2 કરોડ ખોઈ આવે જુગારમાં, પછી પાછો આવતો રહે સવારે પ્લેન લઈને. પોતાનું જ પ્લેન હોય, જેટ પ્લેન, પોતાનું પ્લેન હોય એવા આરબને. એટલે પુણ્ય કેટલું છે, પોતાનું પ્લેન. આપણે સાયકલને ઠેકાણ નથી, પણ અનુબંધ પાપનો છે. એનો અનુબંધ પાપનો હતો. બહુ અનેકાંત વાત છે આ તો. હાલ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.